વોર્ડ નંબર 7માં યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોકમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી 1.5 વર્ષ પહેલાં જે સ્લેબ ધરાશાયી થયો હતો, આખી નવી ડિઝાઇન મુજબ વોકડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એ પહેલાં જ્યારે આ દુર્ઘટના બની ત્યારે આ દુર્ઘટનાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તો એમના દિવ્ય આત્માને શાંતિ માટે ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ, માન્ય મેયરશ્રી, માન્ય ધારાસભ્યશ્રી અને સૌ પદાધિકારીશ્રીઓ દ્વારા 2 મિનિટનું મૌન પાડી અને આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 18 મહિનાની અંદર સર્વેશ્વર ચોકનો વોકડો કુલ 4 કરોડ 91 લાખના ખર્ચે 18 મહિનાની અંદર આ વોકડો કમ્પ્લીટ થશે. ફેઝ 1માં સર્વેશ્વર ચોક લેવાનો છે અને ફેઝ 2ની અંદર જે સર્વેશ્વર ચોકથી શરૂ કરીને સામે નાગરિક બેંક ડોલ્સ મ્યુઝિયમ જે વચ્ચેનો જે યાજ્ઞિક રોડ ઉપર નીચે કન્વર્ટ બ્રિજ છે એને તોડી અને